હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 2 જેની અંદર સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં સીઈડી સબ્જેક્ટ આવે છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એના આજે આપણે ચર્ચા કરવાના છે। મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરવાના છે, જેમાં ચેપ્ટર નંબર 1, 2 અને 3 ચેપ્ટર જે છે એ તમારા 44 માર્ક્સ 44 માર્ક્સનું જીટીયુના પેપરમાં પૂછાતા હોય છે। તો આ 44 માર્ક્સ પાકા કરવા માટે જેટલા પણ અહીંયાથી હું તમને બતાવવામાં આવે ક્વેશ્ચન, એ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે। એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી વિદ્યાર્થી મિત્રો। તો આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। બીજું ખાસ આપણું WhatsApp ગ્રુપ એક્ટિવ છે। WhatsApp ગ્રુપની અંદર સુધી જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। ત્યાંથી અમે દરેક ઇન્ફોર્મેશન વિડીયો તમારા જોડે શેર કરતા હોઈએ છીએ, તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો જેથી દરેક ઇન્ફોર્મેશન મળતી રહે। બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે સીઈડી નો આખો કોર્સ આપણો બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો વિથ આન્સર। અહીંયા જેટલા પણ ક્વેશ્ચન બતાવવામાં આવે છે એના વિથ આન્સર મેં કોર્સની અંદર અપલોડ કરી દીધા છે, તો ત્યાંથી તમે તૈયારી કરી અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો। સુપર 30 ક્વેશ્ચન મોડલ પેપર પણ કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે। ઓકે, તો હવે વાત કરીએ ચેપ્ટર નંબર 1, 2, 3 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે 44 માર્ક્સ 44 માર્ક્સ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો। તો આપણે ફર્સ્ટ વન બાય વન આપણે અહીંયા સ્ટાર્ટ કરી લઈએ। તો અહીંયા જે આપવામાં આવ્યા છે ક્વેશ્ચન, એની અંદર ચર્ચા કરી લઈએ। તો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે સીઈડી કોર્સ છે તમારો, જેનો સબ્જેક્ટ કોડ છે 4320601। તેમાં પહેલા જ જે ડ્રોઈંગ 6 માર્ક્સનું ચેપ્ટર નંબર 1 છે, એમાં સમસે કે એના પૂરેપૂરા નામ અહીંયા શોર્ટ નામ બતાવવાના છે, એ નામ અહીંયા તમને પૂછી શકે છે। એના પછી તમને નીચે આપેલા યોગ્ય સ્કેલ, વર્કિંગ ડ્રોઈંગ, ટોપોગ્રાફી નકશો, લાર્જ સ્કેલ, આ બધાના સ્કેલ યાદ રાખવાના છે। પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં પ્રક્ષેપકોણની કોઈ પણ પદ્ધતિ ઉપયોગ થાય છે, તેના ફાયદા, બે ફાયદા 3 માર્ક્સની અંદર પૂછી શકે છે। પછી આ ફૂલ ફોર્મ પૂછાશે 100%। તો બધા જેટલા પણ ફૂલ ફોર્મ આપવામાં આવ્યા છે બધા જ ફૂલ ફોર્મ તમારે તૈયાર રાખવાના છે। એના મોસ્ટ 10 અહીંયા બતાવવામાં આવ્યા છે, બુકના જેટલા પણ છે એ બધા જ, પ્લસ સંજ્ઞા દોરવાનું પૂછી શકે છે, શાવર હેડ છે, બેડ છે, બ્રિકવર્ક છે, ફાયર હાઇડ્રન્ટ છે, બધાના જ સીલિંગ ફેલ, આ બધાના જે સિમ્બોલ છે સિમ્બોલ તમારે તૈયાર કરી દેવાના છે। એના પછી IS 1256 પ્રમાણે સાઇટ પ્લાનમાં દર્શાવાતી વિગતો બાબતો સમજાવવાની છે, કઈ સાઇટ પ્લાનમાં આપણે વિગતો બતાવતા હોય છે। પછી ચાવી રૂપ નકશો એટલે કી પ્લાન, કી ચાર્ટ મેપ છે, એ કઈ સહ સમજાવવાનું છે। પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં નું મહત્વ શું છે, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગથી શું ફાયદા થાય છે, એનો બેનિફિટ શું છે, એ સમજાવવાનું પૂછી શકે છે। અને સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રકાર, કઈ ટાઈપના પ્રકાર છે, કેટલા ટાઈપના પ્રકાર છે, બધા જ તમારા ડિટેલ્સ બતાવવાની છે, અથવા કોઈ પણ તમને સમજાવવાનું પૂછી શકે છે તો એ બતાવવું પડશે। તો આટલા ક્વેશ્ચન તમારા પરફેક્ટલી કરી લેશો એટલે યુનિટ નંબર 1 તમારો આખું 6 માર્ક્સનું કવર થઈ જશે। ક્લિયર? એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ બધા જ ક્વેશ્ચન છે એટલે એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી વિદ્યાર્થી મિત્રો। એના પછી યુનિટ નંબર 2, યુનિટ નંબર 2 12 માર્ક્સનું છે। તો એની અંદર નીચે માટે લઘુત્તમ ઊંચાઈ બતાવવાની છે, મિનિમમ હાઈટ કેટલી રાખવી જોઈએ, તો વસવાટ લાયક રૂમ એટલે કે તમારો જે રૂમ છે એના માટે, અને સ્ટોર રૂમ, એ બંને માટે। પછી માર્જિન ફ્લોર શું છે, માર્જિન ફ્લોર શું છે બતાવવાનું છે। રંગ કોડ કયા સૂચિત કામ અને ડ્રેનેજ લાઇન માટે કયા રંગ કોડ હોય છે, અલગ અલગ રંગ કોડ બતાવેલા હોય છે, તે તમારે બતાવવાના છે। ઓકે, એના પછી સામાન્ય રીતે ડ્રોઈંગમાં અને બેડરૂમમાં આપવામાં આવતા ફર્નિચરની યાદી કરવાની છે, કે જ્યારે પણ આપણે ડ્રોઈંગ તૈયાર કરતા હોય તો બેઝિકલી આપણે કયા ડ્રોઈંગની અંદર એના ફર્નિચર મૂકતા હોઈએ છીએ, તો એની આખી યાદી તમારે તૈયાર કરવાની છે। પછી ઇમારતની મંજૂરી માટે જરૂરી દસ્તાવેજો બનાવવા છે, કે જ્યારે પણ આપણે કોઈ પણ બિલ્ડિંગ સેટઅપ કરવું છે, બનાવવું છે, તો નગરપાલિકા અથવા પાલિકા અથવા પંચાયતમાંથી કઈ આપણે ડેટા તૈયાર કરવો પડશે, દસ્તાવેજો કયા તૈયાર કરવા પડશે, એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એની સૂચિ બનાવવાની છે। પછી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ શું છે એ સમજાવવાની છે। ઓકે, પછી મકાન પેટા કાયદા અનુસાર બેડરૂમ, રસોડું, બાથરૂમ, WC માટેના ન્યૂનતમ વિસ્તારો લખવાના છે, એટલે કે ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ માપ, એ તમારે બતાવવાના છે। પછી કંટ્રોલ લાઇન અને બિલ્ડિંગ લાઇન સમજાવવાની છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે, આ બધા જ કરી લેજો। ઓકે, પહેલું અને બીજું ચેપ્ટર થિયરિકલ છે વિદ્યાર્થી મિત્રો, એટલે થિયરી પહેલા પરફેક્ટલી કરી લેશો જેથી તમને કોઈ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય। બેડરૂમ અને રસોડા માટેની ઇચ્છનીય વિખમૂળતા દર્શાવવાની છે, એટલે સ્પેસ એ ખાસ ધ્યાન મોસ્ટ આઈએમપી છે। પછી દિક સ્થાપકતા, આકૃતિ સહ સમજાવવાની છે, આયોજનના સિદ્ધાંતો લખી નીચે જણાવેલા છે એ સમજાવવાના છે, કયા છે, વિશાળતા એટલે કે સ્પેસ છે। પછી એના પછી અભિમુખતા છે, બાહ્ય દેખાવ છે,
ભલાંતર છે સાનુકૂળતા અને ગુપનીય એટલે કે પ્રાઇવેસી, તો આ બધી જ વસ્તુ તમારે બતાવવાની છે. પછી બાંધકામ માટે પેટા નિયમોના હેતુઓ લખવાના છે. બાંધકામ માટે કયા કયા નિયમો છે, પછી રસોડું, દીવાનખાંડ અને બેડરૂમ માટેની થતી ફર્નિચરની ગોઠવણી, પછી સેટબેક્સ આકૃતિ સાથે સમજાવવાની વ્યાખ્યાઓ આપવા છે. FSI, FAR, પ્લિન્થ એરિયા, કાર્પેટ એરિયા અને ફ્લોર એરિયા. વ્યાખ્યા 3 માર્ક્સની અંદર 3 પૂછી શકે છે. પછી રહેઠાણ અને ઉદ્યોગ માટેના હેડરૂમના લઘુત્તમ માપ કેટલા છે, મિનિમમ માપ કેટલા છે. પછી હોસ્પિટલમાં રખાતા રૂમની યાદીઓ, કઈ કઈ રૂમ બનાવવા પડે હોસ્પિટલ માટે. પછી એના પછી આ 3 ક્વેશ્ચન તમારા જે છે ગ્રીન બિલ્ડિંગ, એમાંથી એક ક્વેશ્ચન 100% જીટીના પેપરમાં આવશે. ગ્રીન બિલ્ડિંગ એટલે શું, ગ્રીન બિલ્ડિંગના ફાયદા ગેરફાયદા શું છે, અને લાક્ષણિકતા અને સિદ્ધાંતો મોસ્ટ IMP છે. તો આટલી થિયરી ચેપ્ટર નંબર 1 અને 2 કરી લો એટલે ચેપ્ટર 1 અને 2 ની થિયરી પરફેક્ટલી થઈ જશે. એક પણ ક્વેશ્ચન આમાંથી છોડવાનો નથી. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આના બધાના જ વિથ આન્સર આપણા સિલેબસની અંદર ઓલરેડી અપલોડ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો. ઓકે, એના પછી યુનિટ નંબર 3 જે 26 માર્ક્સનું ડ્રોઈંગ કહી શકાય. તો જાહેર મકાન અને રહેઠાણ માટેના રાઇટ્સ અને ટ્રેડ માટેનું લઘુત્તમ માપ. પછી નીચેના પ્લાન લાઈન દોરવાના છે. હવે જો પ્લાન લાઈન મિત્રો ગમે તે પૂછી શકે, શાળાનું પૂછી શકે, બેંકનું પૂછી શકે, હોસ્પિટલનું પૂછી શકે, XYZ વસ્તુ પૂછી શકે છે, એવું જરૂરી નથી. પછી ઔદ્યોગિક શેડ તથા ઔદ્યોગિક મકાનનું પ્લાન લાઉટ અહીંયા પોસ્ટ ઓફિસનો પણ પૂછી શકે. એટલે જેટલા પણ પ્લાન લાઈન છે બધા કરી લેજો. માપ અલગ અલગ પણ આપેલા હોય તો એ પ્રમાણે પણ દોરવો પડશે. ફિક્સ માપ ના હોય, માપ કોઈ પણ હોઈ શકે, તો પ્લાન લાઈન દોરવાનો છે. એના પછી આપેલા ડેટા માટે રહેઠાણ મકાનના વિગત, પ્લાન, એલિવેશન અને સેક્શન દોરવાના છે. એટલે કોઈ પણ એક ડેટા આપેલો હશે એના આધારે રહેઠાણ મકાન માટે શું શું દોરવાનું છે, પ્લાન દોરવાનું છે, એલિવેશન અને સેક્શન, એ કોઈ પણ પ્લાન આપી દીધો હોય. પછી મકાનનું મોડલ બનાવવાની જરૂરિયાત સમજાવવાનું છે. મોડલ કેમ બનાવવું જોઈએ, એનાથી શું ફાયદા થાય છે, શું ચેન્જીસ કરી શકાય, એ વસ્તુ તમને અહીંયા બતાવી છે. પછી રહેઠાણ મકાનના સ્થાનની પસંદગી કરતી વખતે કયા કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ, કે આપણે જે જગ્યાએ મકાન બનાવી રહ્યા છે ત્યાં કયા કયા ઇફેક્ટિવ છે, શું શું ઇફેક્ટ થશે, કઈ ધ્યાન રાખવી જરૂરી છે, એ બધી વસ્તુ તમારે સમજાવવાની છે. પછી દાદર અને તેના ભાગની આકૃતિ સહ સમજાવવાની છે. મોસ્ટ IMP છે. સ્ટેરકેસ, ઓકે, દાદરના પ્રકાર અને ઓપન વેલ દાદર. આટલા ક્વેશ્ચન તમારા ચેપ્ટર નંબર 3 એટલે 23 માર્ક્સનું ચેપ્ટર છે, સોરી 26 માર્ક્સનું ચેપ્ટર છે. તો આટલા તમે 3 યુનિટ પરફેક્ટલી કરી લો, જેથી 44 માર્ક્સ તમારા પરફેક્ટલી થઈ જશે. પછી આપણે નેક્સ્ટ એના બાકીના જે ભાગ છે એના પણ વિડીયો ટૂંક સમયમાં અપલોડ કરી દઈશું, અને પછી એના સુપર 30 ક્વેશ્ચન પણ આપી દઈશું વિદ્યાર્થી મિત્રો. તો આટલું પરફેક્ટલી કરી લો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી. યુનિટ 1, યુનિટ 2 હોય કે યુનિટ 3 હોય, એ પરફેક્ટલી કરી લેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું આ વિડીયો તમારા અને તમારા ફ્રેન્ડ્સ માટે બહુ ઉપયોગી થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.